હાલો, કેમ છો અમદાવાદ? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આજે મારા બ્લોગની શરૂઆત બહુ જ મોડી થઈ છે. એનું કારણ છે આજે રવિવાર, બધાને રજાઓ એટલે શાંતિથી આરામ કરતા હોય. બધા હવે ઉઠે છે. હવે ચા નાસ્તો ઘરનું કામ બધું બાકી છે. આજે એક જગ્યાએ અમારે જવાનું છે. અમે ત્યાંનું બ્લોગ્સ બનાવીશું અને પછી અમે ચોક્કસ મૂકશું. તમે જોજો એટલે તમને ખબર પડશે. આજે હજી બધું જ કામ બાકી છે. કામની કોઈ જ શરૂઆત કરી નથી. જો બધું જ એમને પડ્યું છે. હજી નાયા ધોયા અને બસ જલસા કરીએ છીએ. હવે નવા કામની શરૂઆત કરશું. કચરા પોતા, કપડાં ધોઈ ગયા, વાસણ પણ ઘસાઈ ગયા છે. ચા નાસ્તો બનાવવાની, બપોરની રસોઈ પણ બાકી છે. એમાં મેં આજે મગની દાળ પલાળી છે. મસ્ત લસણ ડુંગળી આદુ બાજુ નાખીને મગની દાળ બનાવવાની છે અને રોટલી. અને આજે મારો આ 2 બાળકો જવાના છે મારા મમ્મીના ઘરે. મારા મમ્મીના ઘરે જઉં છું. એનો બ્લોગ્સ પણ ચોક્કસ બતાવીશ તમને. ક્યાં રહે છે, કઈ જગ્યાએ રહે છે, અમે કઈ જગ્યાએ રહેતા હતા એ પણ તમારી જોડે ચોક્કસ શેર કરીશ. આગળ મારા બ્લોગ્સમાં તમે બન્યા રહેજો. મારા બ્લોગને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને શેર પણ કરજો. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. જો હું સરખેજ જઈને આવતી રહી, મેં તમારી જોડે સર બ્લોગ લીધો હતો. પછી હું થોડા કામમાં હતી એટલે મેં બ્લોગ બંધ કરી દીધો હતો. મારે સરખેજ જવું પડ્યું તાત્કાલિક, એટલે હું ત્યાંનું કશું જ બ્લોગ્સમાં લઈ શકી નથી. એટલે સોરી, કારણ કે મારે અર્જન્ટ જવું પડ્યું, અર્જન્ટ આવવું પડ્યું એવું હતું એટલે. અને આજે જો મેં મગની દાળ બનાવી છે, એકલી લસણના વઘારવાળી, જોડે છાશ અને રોટલી ગરમ ગરમ. તો તમારે કોઈએ જવું હોય તો આવી જજો. મસ્ત મગની દાળ શિયાળા માટે, લસણ ડુંગળીવાળી અને ગરમ ગરમ રોટલી સાથે છાશ. છાશ વગર તો મજા જ ના આવે. થોડું રોટલી શાક ઓછું હશે તો ચાલશે, પણ છાશ તો જોઈએ. આપણે ગુજરાતીને વાલી એવી ઠંડી તાજી તાજી છાશ. બોલો તમે બધા કેમ છો? મારે આજે હજી 10 થી 12 સાડીઓ ફોલ છેડાવી કરવાની છે. મેં આની પહેલાં પણ તમારી જોડે શેર કર્યું હતું કે હું બ્લાઉઝ સિલાઈનું કરું છું, બ્લાઉઝ બનાવું છું, સાડી ફોલ છેડા પણ કરું છું. એટલે મારી જોડે બહુ જ ઓછો ટાઈમ હોય છે, કારણ કે કોકને અર્જન્ટમાં બ્લાઉઝો બનાવવાના અને આપણે જે કાયમ કામ કરતા હોય એટલે રનિંગ કરવું જ પડે છે. અને જે ક્લાયન્ટે આપણી જોડે ટાઈમે માંગ્યો એ દેવું પણ પડે છે. એટલે મને બહુ જ ઓછો ટાઈમ મળે છે, તો પણ હું આ કામ કરું છું. મારી એક બેબી ને એક બાબો છે. મારો બાબો કોલેજમાં છે, 3જા વર્ષમાં, અને મારી બેબી 10 વર્ષની છે, 4થા ધોરણમાં ભણે છે. જોડે એને પણ હેન્ડલ કરવાનું હોય છે. નિશાળે લેવા જવાનું, મૂકવા જવાનું, ટ્યુશને જાય આવે, સવારની રસોઈ, ચા પાણી, નાસ્તા, બપોરનું ઘરનું કામ, ટોટલી કચરા પોતા, વાસણ, કપડાં બધું જ એકલા હાથે હેન્ડલ કરવાનું હોય છે. એટલે બહુ જ તકલીફ પડે છે, પણ હવે શું કરીએ આપણે. જે રનિંગ કામ છે તો આપણા કર્યા આગળ છૂટકો જ નથી. અમે ઘરમાં ટોટલ 4 જણ છીએ. હું, મારા મિસ્ટર અને મારી દીકરીને એક દીકરો. અમે 4 જણ છે. જોડે હું સિલાઈ કામ પણ કરું છું. એટલે એમાં પણ મારે ટાઈમ ઘણો બધો આપવો પડે છે. એના હિસાબે મારા ઘરનું કામ પણ ઘણું કંઈ કહેવા રહી જાય છે, કારણ કે સીવાનું કામ આપણે બહારનું કરતા હોય એટલે એને ટાઈમે આપવું પડે, એ પણ જરૂરી છે આપણી માટે. એટલે એ બી કરું છું હું. બોલો તમારે કેવું આવું ચાલે છે? મારા જેવું કોને એકલા હાથે કામ આટલું બધું હેન્ડલ કરવાનું હોય છે એ મને જરૂર જણાવજો. ફરી આપણે મળીએ છીએ. જ્યારે મશીન સ્ટાર્ટ કર્યું હતું ત્યારે આપણે મળ્યા હતા. આ હું 4થી સાડી ફોલ છેડા કરી રહી છું. એક સાડીમાં ઓછામાં ઓછી 20 થી 25 મિનિટ લાગે છે. હજી મેં 4 સાડી કરી છે, હજી મારે 10 સાડી બાકી છે. તો 5 ઓલરેડી 5 સવા 5 થઈ ચૂક્યા છે. એટલે હવે આના પછી ઈચ્છા છે એક સાડી કરું અને ચા નાસ્તાની રિસેસ પાડું અને ફરી પાછી થોડી વાર બેસું. તો જે
1 કે 2 સાડી થઈ જાય એમ કરતાં મારે 5 થી 6 સાડી થઈ જાય. પછી રાત્રે 9 વાગ્યા પછી ફરી પણ હું અમુક હેવી સાડીઓ છે જે હું તમને બતાવું. જો આવી બધી સાડીઓ છે પ્યોર ગજી સિલ્કની, આને હાથેથી ફોલ મૂકવા પડે છે. એટલે આવી અમુક મારે 5 સાડી છે જે એને હાથેથી ફોલ મૂકવાના છે. એટલે આ સાડીઓ મૂકી રાખીશ. આ રાત્રે ફ્રી થઈશ, જમી પરવારી બધું કામ કરી ત્યારે રાત્રે બેઠા બેઠા આવી 5 સાડીઓને ફોલ લગાવવાના છે. એમાંની એક આ સાડીને બી લગાવવાનો છે મારે, એક આ પિંક સાડીને બી લગાવવાનો છે, પછી મારે બીજી તમને બતાવું આને પણ લગાવવાનો છે. ઓલરેડી જો આના લટકન બટકન કરેલા આવે એટલે ફોલ અમારે જાતે લગાવવામાં આવે છે. પછી આ ગજી સિલ્કની બાંધણી, આને પણ અમારે જાતે લગાવવો પડે છે કારણ કે સિલ્કના ધાગા હોય છે તે તરત સોયથી ખેંચાઈ જાય છે અને સાડીનું ફિનિશિંગ બહુ ખરાબ થઈ જાય. એટલે આને પણ અમારે જાતે ફોલ મૂકવો પડે છે. અમુક એવી કેટલી બી સાડીઓ છે જે હેવી સાડીઓ છે બધી. જો હું તમને બતાવું, જેમ કે આ પ્યોરની છે, એકલી પ્યોર, આને પણ હાથેથી મૂકવી પડે છે. આ સાડીઓ બહુ જ મોંઘી આવે છે, 5-5, 6-6 હજારની આવે છે. એટલે એકદમ ઝીણી સોય લઈ અને હાથેથી ફોલ અમારે કરવો પડે છે. એવી જો મારી જોડે ઓલરેડી કેટલી 5 સાડી છે. 5 સાડીને મશીન પર ફોલ મૂકવાનો છે અને 5 સાડીને જેમ કે આ જો કરચોળું બંધેજ બાંધણી છે ગોટા પત્તીની ફૂલ, આને પણ હાથેથી ફોલ મૂકવો પડે છે કારણ કે મોતી કિનાર બાંધેલ છે સિંગોડાની લેસની કોણે. એટલે આને પણ હાથેથી જ ફોલ કરવો પડશે મારે. એટલે ઓછું ઓછી 5 થી 6 સાડીઓ એવી છે કે હાથેથી સ્ટિચિંગ કરીને ફોલ કરવો પડશે અને 5 થી 6 સાડી એવી છે કે જેને મશીન ઉપર કરવાનું છે. જો આ સાડી પણ છે, આને પણ મારે અહીં નીચે મશીનથી મૂકવાનું છે, ઉપર રેશમ વર્કનો પટ્ટો આવે છે આવો. એટલે આ સાડીને પણ મારે ઉપર ફોલ હાથેથી મૂકવાનો છે. જો આ બધી હેવી હેવી સાડીઓ આવે મારે. એટલે મારે આખો દિવસ ઘરનું કામ પણ પહોંચે, બહારનું કામ પણ પહોંચે છે અને સાડી ફોલનું પણ પહોંચે છે. શું કરું એકલા હાથે? કામ કર્યા આગળ છૂટકો નથી. આખો દિવસ બેસી રહીને શું કરતું? તારી મારી પંચાયત કરી અને 2 પૈસો ઘરમાં આવે, કામ કરવામાં બહુ મજા છે. અને મને બહુ ઓછું પસંદ છે. મને બહાર જવાનું પણ ઓછું પસંદ છે. ત્યાં સુધી ઘર હોય ત્યાં સુધી ઘર જેવી મજા ક્યાંય નહીં. એટલે જો મારે સાડી ફોલ કરું છું, મારો આખો દિવસ આવો જાય છે. ઘણીવાર તો મારે ઘરમાં કામ કરવાનો ટાઈમ પણ નથી મળતો કારણ કે એકલા હાથે બધું હેન્ડલ કરવું પડે છે. સાડીઓ છે, લેવા જવાનો, ફોલ લેવા જવાના, અસ્તર લેવા જવાના, એકલા બધા બહુ દોડા પહોંચે છે. હવે પહેલેથી મેં કામ કરેલું છે, 10 થી 12 વર્ષથી કરું છું આવું કામ. એટલે હવે મુકાતું નથી કારણ કે કાયમના આપણા ઘરાક બાંધેલા હોય, આપણે કરતા હોય એટલે પછી આપણી પાસે જ આવે એટલે આપણે ના પાડી શકતા નથી. બોલો, તમે કોઈ આવું કામ કરતા હોય તો ચોક્કસ મને કહેજો, બતાવજો કે હું પણ આવું કામ કરું છું. એવું છે બધું. આ સાડીને પણ જો નીચે હાથેથી મૂકવાનો છે, ઉપર એકદમ દોરિયા કાપડમાં છે. એટલે આમાં મશીન ખેંચે જાય એટલે નીચે હાથેથી અને ઉપર નીચે મશીનથી ઉપર હાથેથી મૂકવો પડશે. આના પણ રેસા બેસા બધું કમ્પ્લીટ જ આવે, ખાલી એક છેડો કરી જો આ સાડીનો પલ્લુ છે. આ સાડીનો પલ્લુ છે, કેટલો મસ્ત છે જુઓ તમે. આ મારા બ્યુટિકની સાડીઓ છે, અમારે ફોલ કરીને દેવી પડે છે. કોમ્બિનેશન બહુ મસ્ત છે સાડીનું.
બિસ્કિટ વાળાની સાડી એકદમ રામાં પટ્ટી આપી છે અને વર્ક પણ એવું જ બધું કરેલું છે. તમે જોઈ શકતા હશો. પ્રાઇઝ આપણને ખબર ના હોય, અમુક સાડીઓની પડે ખબર, અમુક નહીં પડતી, કારણ કે આપણે તો આપણા કામથી મતલબ, આપણે કોઈને પૂછીને શું કામ છે કે તમે આનું શું લો છો શું નહીં, એવું બધું બેનો. બોલો તમે કોણ મારા જેવું સાડી ફોલ પણ કરો છો, પછી ઇન્ટરલોક મશીન પણ કરો છો, ઘરનું કામ પણ કરો છો? હેલો, કેમ છો બધા? મજાવાની? જો આજે સાંજની રસોઈ બની ગઈ. ખીચડી, રવૈયા બટેકાનું શાક અને ભાખરી અને દૂધ. તમારે જમવું હોય તો આવી જજો. અમારી લડ્ડુ ગોપાલ ખનક ગજ્જર ભાખરી બનાવે છે, જો એના જેવી નાની નાની. ગેસ બગાડે છે, નાની ભાખરી બનાવીને ગેસ બગાડે છે. આ એની ફ્રેન્ડ પ્રાચી, બેસ્ટ ફ્રેન્ડ. ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને અમારા વિડીયો ખાસ જોજો. અમે નવો બ્લોગ્સ બનાવવાની શરૂઆત કરી છે, તમે અમને ચોક્કસ સપોર્ટ કરજો. જો આજે મારે ઘરનું કામ બધું જ પતાવી દીધું. હવે જમી કરી વાસણ પતાવી ફરી મશીન લેવાનું છે હાથમાં. 5 સાડીને ફોલ છેડા કર્યા, હજી 5 સાડી હાથેથી ફોલ સ્ટિચિંગ કરવાનું બાકી છે. એટલે શું બતાવી તો તમને સાડીઓ કરેલી પડી. જો બધી સાડીઓ મૂકી છે કરીને, હજી આટલી બાકી છે, થોડી ઘણી હજી બાકી છે, એ બધી કરવાની છે. એ હવે જમી પરવારીને ફરી આપણા બિઝનેસમાં જોઈન થઈ જવાનું છે. તમારે બધાને જમવું હોય તો આવી જજો જમવા માટે. બોલો તમે બધાએ જમી લીધું? તમે ફ્રી થઈ ગયા? આજે હું તમને બહારનો વ્યૂ બતાવું છું. અમારે સાંજનું મારા ઘર નજીક રેલવે સ્ટેશન પણ છે, રેલવે ટ્રેક સાવ સામે ચાલેલી છે, એ હું તમને બતાવું છું. પછી ગાડી આવવાનો ટાઈમ નથી થયો, અમારો મેઇન રસ્તો છે ગેટ બાજુથી આવવાનો. મારી લિફ્ટ છે, હમણાં નવી બનાવી, પહેલાં સેન્સરવાળી હતી, ઘડે બહુ જ બગડી જતી હતી. એટલે અમે તો ફર્સ્ટ ફ્લોર ઉપર જ રહીએ છીએ, અમે કોઈ દી લિફ્ટ યુઝ કરતા નથી. હવે આજે હું તમને ટ્રેનનું બતાવું. પાટા કેટલા વાગ્યા હશે? ઓહો, ટ્રેન આવવાની તૈયારી. તો 5 જ મિનિટમાં ટ્રેન આવશે. 5-10 મિનિટમાં ટ્રેન આવવી જોઈએ. તો હું તમને ટ્રેન બતાવીશ. મારે મેઇન રોડ ઉપર મેઇન રોડ ઉપર જ રહીએ છીએ. અમારું ઘર મેઇન રોડ ઉપર જ છે. સામે રેલવેના પાટા છે. 9:45 9:15 વચ્ચે ટ્રેન આવે છે. ટ્રેન આવવાની તૈયારી હશે, સરખેજ આવીને ઊભી રહી હશે કદાચ, તો હમણાં આવવી જ જોઈએ. અમારે ઉનાળામાં બહુ જ મજા આવે, અહીં બેસી અમારો ટાઈમ પાસ થઈ જઈએ. ક્યાંય જવાની જરૂર અમારે નથી પડતી. ઘડી કંઈ ઊભા રહીએ તો પણ અમારો ટાઈમ પાસ થઈ જાય સરસ. કારણ કે મારો ફ્લેટ રોડ બાજુ પડે છે, એટલે છેક સુધી બધું ખુલ્લું જ છે. જો તમને દેખાશે. કેમ છો બધા? મજામાં ને? બધાને સાંજની રસોઈ થઈ ગઈ? મારે પણ થઈ ગઈ છે. મેં વઘારેલી ખીચડી બનાવી, રવી બટેકાનું શાક બનાવ્યું, ભાખરી અને દૂધ. તમારે બધાને જમવું હોય તો આવી જજો. જમી કરી પરવારી ફરી મશીન હાથમાં લેવાનું છે, કારણ કે 5 સાડી 6 સાડી બની ગઈ છે અને બીજી 5 થી 6 સાડીને હાથેથી સ્ટિચ કરવાના છે. કારણ કે આ હેવી સાડીઓ છે, મેં તમને આગળના બ્લોગ્સમાં બતાવી દીધું
કે બધી ઓર્ગેનાઇઝ ભજી સિલ્ક પટોળું બધું છે એટલે હાથેથી કરવી પડે એને ફોલ એટલે. બોલો તમે બધા કેમ છો? મજામાં ને? શું રસોઈ બનાવી અમને ચોક્કસ જણાવજો. અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને શેર કરવાનું ભૂલતા નહીં. અને પછી બીજું એક મેં કીધું હું સવારે સરખેજ ગઈ હતી એક કામ અર્જન્ટ પતાવવા. અમારા ખનકને કાનમાં કડી પહેરાવા ગઈ હતી. ખનક અહીંયા તો જો એને સોનાની નાની નાની વારી પહેરાવું છું પણ એના કાન એવા છે ને તો પાછળ નીકળી જાય છે ઘડીએ ઘડીએ, અને ના પહેરાવું તો વિંધ બુરાઈ જાય છે. એના હિસાબથી મેં એને ચાંદીની કડી પહેરાવી છે. આજ તો ખનકની ફ્રેન્ડ પણ આવી છે, પ્રાચી. આ મારા ખનકની બેસ્ટ ફ્રેન્ડ છે. કાયમ અમે જાતે રહેવા ને ત્યારના બે બેસ્ટ ફ્રેન્ડ છે. સાવ નાના હતા હું અહીં ત્યારે પ્રાચી 4 વર્ષની હતી અને મારી ખનક 1.5 વર્ષની હતી. ત્યારથી બેસ્ટ ફ્રેન્ડ છે. મેં નવા રહેવાયા ત્યારથી ખનક અને આ પ્રાચી છે. પ્રાચી ભણે છે 5મા ધોરણમાં અને મારી ખનક ભણે છે 4થા ધોરણમાં. 26મી જાન્યુઆરીની કાલ પણ રજા છે એટલે બેઉ જણને જલસા છે. પરમ દિવસે પરીક્ષા છે પણ પરીક્ષાની ચિંતા કોને? મા બાપને હોય, છોકરાને હોય લેટ પાણી લાડવા. બોલો તમે બધા શું કરો છો? અમને ચોક્કસ જણાવજો કે અમારા બ્લોગ્સ કેવા લાગે છે. અમારા બ્લોગ્સને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને લાઈક શેર ચોક્કસ કરજો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ બિલકુલ કરજો. હા, શેર કરજો અને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, બધું જ કરજો. કૃષ્ણ જય દ્વારકાધીશ. હર હર મહાદેવ બધાની. બાય બાય. બાય.